જય ભીસરી માતા મિત્રો, અમારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આ મંદિર ભીસરી માતાનું મંદિર આવેલું છે રાજકોટમાં. જોઈને અમે ગયા હતા દર્શન કરવા. એટલે અહીંયા એક રહસ્ય એવું છે કે માણસને માથું દુખતું હોય, મસા હોય, ભગંદર હોય, રસ હોય, પેટમાં દુખાવો હોય, કોઈ એવો રોગ હોય તો અહીંયા 7 વખત લપચ્યા ખાવાથી ગમે તે રોગ મટી જાય છે. અહીંયા એવી માનતા કરવામાં આવે છે કે તમે જે માનતા કરી હોય માતાજીને મીઠું ચડે છે. જે માનતા કરી હોય તે માનતા ડબલ ચડાવવામાં આવે છે. જો બધા માનતાવાળા બધા માણસો છે, બધા લપચ્યા ખાય છે. 7 લપચ્યા ખાવાથી મસા મટી જાય છે. પછી જો અમે મંદિરે બેઠા છીએ અને હું બ્લોગ ઉતારતો હતો. એટલે અમારા બ્લોગને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને અહીંયા દર રવિવારે 4 થી 5 હજાર માણસો હોય. અને આ જો હું બતાવું, મીઠું છે બધું. તમે જે માનતા કરી તે ડબલ મીઠું ચડાવવામાં આવે છે. જય ભીસરી માતા. આ મંદિર છે. આ મંદિર ડુંગર માથે આવેલું છે રાજકોટમાં. આ બધી જગ્યા છે. આ બધું મીઠું ચડાવેલું છે બધું માતાજીને. આ બધી જગ્યા દર રવિવારે 4 થી 5 હજાર માણસો હોય. આ બધું જગ્યાનું મેદાન છે. તો મિત્રો, જય માતાજી, જય ભીસરી માતા. અમારા બ્લોગ અમે જો ઉતરી રહ્યા છીએ હવે. અમારા બ્લોગને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.